સુરતમાં તાપી નદીને સ્વચ્છ અને સુંદર રાખવા માટે સામાજિક સંસ્થાઓ અનોખી પહેલ કરી હોય તેમ જહાંગીરપુરા સ્થિત કુરુક્ષેત્ર ધામ ખાતે અધિક માસ નિમિત્તે વિશાળ તાપી સફાઈ અભિયાન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સેવાભાવી લોકો જોડાયા હતા। સુરતના જહાંગીરપુરા કુરુક્ષેત્ર ધામ ખાતે તાપી સફાઈ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અધિક માસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તાપી નદીમાં પવિત્ર સ્નાન કરવા આવતા હોય છે, ત્યારે ઘાટ સ્વચ્છ અને સુંદર રહે તે હેતુથી આ અભિયાન હાથ ધરાયું હતું। કુરુક્ષેત્ર ટ્રસ્ટ, પૂજ્ય મોટા હરિઓમ ટ્રસ્ટ, તાપી સુભ્ય ટ્રસ્ટ સહિત અનેક સામાજિક સંસ્થાઓના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સફાઈ અભિયાનમાં ઉત્સાહભેરે જોડાયા હતા। સેવાભાવી કાર્યકરોએ તાપી ઘાટ વિસ્તારની સફાઈ કરી કચરો દૂર કર્યો અને સ્વચ્છતા જાળવવાનો સંદેશો આપ્યો હતો। આયોજકે કહ્યું હતું કે અધિક માસ દરમિયાન હજારો શ્રદ્ધાળુ કુરુક્ષેત્ર ઘાટ પર સ્નાન માટે આવે છે, ત્યારે તેઓએ કોઈ અગવડતા ન પડે અને સ્વચ્છતાની વાતાવરણ તાપી માતાનું પવિત્ર સ્થાન કરી શકે તે માટે 2 દિવસીય સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। આ અભિયાન દ્વારા સ્વચ્છતા સાથે પર્યાવરણ જાગૃતિનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। કુરુક્ષેત્ર સમજાનભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ પ્રમુખ કમલેશ સર આજ રોજ શનિ અને રવિવારના રોજ અહીંયા પૂજ્ય મોટા સૂર્યોદય ઘાટ ઉપર કુરુક્ષેત્ર ગામના પાવન તપોભૂમિ ઉપર સફાઈ અભિયાન ચાલુ કરવામાં આવી રહ્યું છે। 2 દિવસના સફાઈ અભિયાનમાં जो हिंदू श्रद्धालुओं पर डे सरेराश 10 થી વધારે લોકો અહીંયા 10,000 થી વધારે લોકો તાપી સ્નાન માટે અનુભવશે। એ રીતે પિતૃ તર્પણ માટે બી શ્રદ્ધાળુઓ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આવશે। આ શ્રદ્ધાળુઓ અને તાપી સ્નાનના શ્રદ્ધાળુઓ માટેની એક સારી દિવ્યતા અનુભવ મા તાપીના પવિત્રતા જળવાય તે માટેનું આ સફાઈ અભિયાનનું કામ હાથ ધરવામાં આવ્યું છે। સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક અને રાંદેર પીપલ્સ બેંક અને તાપી નમોત્સવ ગ્રુપના સૌજન્યથી આ સફાઈ અભિયાન હાથ ધરવામાં છે। ખૂબ મોટી સંખ્યામાં સુરત મહાનગરપાલિકાએ બી સહયોગ કર્યો છે અને સારી સંખ્યામાં આજે સફાઈ કામગીરી ચાલી રહી છે અને મને લાગે છે કે જે આવનારા અધિક માસ છે તેમાં લાખો શ્રદ્ધાળુઓ આખા મહિનામાં પધારે છે, તેના માટે સારો સ્નાનનો મહિમા જળવાઈ રહે એ શુભ પ્રયત્ન કુરુક્ષેત્ર ટ્રસ્ટ પરિવારનો રહેશે અને તેમાં બચાવ કામગીરી કે એના ડિઝાસ્ટર મેનેજમેન્ટના પગલાઓ બી લેવામાં આવી રહ્યા છે।